મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે યક્ષ ખાતે જ્યોત કરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં 17 દંપતીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં। મહેશ્વરી સમાજના 2 દિવસીય સમૂહ લગ્નોત્સવથી સમાજમાં ખુશીનો માહોલ। જોઈએ વિસ્તૃત અહેવાલ। કચ્છની ધણિયાણીમાં આશાપુરાની ચૈત્રી નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા અપાયું માતાજી સહિત ભક્તોને આમંત્રણ। જોઈએ વિશેષ અહેવાલ। યક્ષ ખાતે જ્યોત કરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજના 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યક્ષ ખાતે યોજાયેલા 2 દિવસના સમૂહ લગ્ન મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। પ્રથમ દિવસે વરકન્યા પક્ષનું આગમન અને ખેતરપાળ પૂજન સાથે રાત્રે જ્ઞાન કથન અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। બીજા દિવસે જાન પ્રસ્થાન અને હસ્તમેળાપ તથા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે કન્યા વિદાય પ્રસંગે કરુણ દ્રશ્યો સર્જાયા હતા। સમાજની એકતા અને અખંડિતતા માટે ટ્રસ્ટના પ્રમુખશ્રીએ સમાજને વધુ આ કાર્યમાં જોડાવા સાથે સમાજની મજબૂતાઈ અને પ્રાપ્ત થઈ રહી હોવાની વાત કરતા સમૂહ લગ્ન વિશેની માહિતી પૂરી પાડી હતી તથા અન્ય સમાજના આગેવાનોએ પણ સમૂહ લગ્નથી થતા ફાયદાઓ અને આગામી સમયમાં વિદ્યા સંકુલ ઊભું કરી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાની નેમ વ્યક્ત કરી હતી। અમારી ગોલ્ડન ન્યૂઝની ટીમ સાથે સમાજના અગ્રણીઓએ કરેલી વાત સાંભળી એમના શબ્દોમાં। आणखी दे सके तो टॉपिक નું રાખે તો થોડી વાર ચાલે રાખે। સાચન મંડપ સદીસોના ભાઈ શ્રી અશોકભાઈ સ્ટેડિયાને ઇલેક્ટ્રિશિયન જોઈ આ સમૂહ લગ્નની અંદર મંડપની અંદર આવી એટલે ખ્યાલ આવી જાય કે કેટલી સફળતા મળી છે અને પૂરેપૂરી સફળતા મેળવી રહેલો આ સમાજ આજે આપણી વચ્ચે છે। ત્યારે એ સમાજના પ્રમુખને પૂછીશું કે કેટલામો સમૂહ લગ્ન છે અને કઈ રીતે આ સમૂહ લગ્નનું તમે આયોજન કર્યું છે। પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ અને જ્યોત કરમ ફાઉન્ડેશનના નેજા હેઠળ આજ રોજ 5મું સમૂહ લગ્ન ઉજવી રહ્યા છીએ અને એ સમૂહ લગ્નનો હેતુ સમયનો બચાવ, રૂપિયાનો બચાવ, સમાજની મજબૂતાઈ અને સમાજની પ્રગતિ અને શિક્ષણ એ આ સમૂહમાં જે જોડકાઓ જોડાયા છે એ જોડકાઓને સમૂહ થકી ઘણું બધું લાભ મળશે અને એ જોડકા સરળ બનશે અને પ્રગતિના દોરે જશે। અત્યાર સુધી કેટલા સમૂહ લગ્નમાં જોડલાઓએ ભાગ લીધો છે અને હજી આગળ જોડકાઓ ભાગ લે એના માટે તમે શું કહેવા માંગો છો? 172 જોડકાઓ ભાગ લીધો છે અને મહેશ્વરી મેઘવાડ સમાજને ઓછામાં ઓછો 2 કરોડ રૂપિયાનો આ સમૂહ લગ્નથી આર્થિક રીતે બચાવ તો થાય જ છે, સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ સંગઠન મજબૂત બને છે અને સમયનો પણ બચાવ થાય છે। ત્યારે હજી કેટલા લોકો જોડાવા તૈયાર હોવા જોઈએ અને તમારો એ વિશે શું મત? મારો એ મત છે કે આવનારા દિવસોમાં તમામ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહમાં સાથે જોડાય અને પરંપરા સમૂહની થઈ જાય। કચ્છમાં 4 ખૂણે મહેશ્વરી સમાજના સમૂહ લગ્ન થાય એવું અમે ઈચ્છી મહેશ્વરી સમાજની અંદર એક જાગૃતિ લાવવાનો એનો હેતુ છે અને અનાગાટી જે બચત થાય એમાં અમારે પશ્ચિમ કચ્છને એક સંકુલ અમારે ઊભું કરવાની અમારી નેમ છે। જો દાતાઓનો સહકાર મળશે તો આવનારા દિવસોની અંદર અમે એક સુંદર મજાનું સંકુલ પણ અહીં સ્થાપિત અહીંયા સત્કાર્યો કરવાની ભાવના હોય ત્યારે સારા કાર્યો થઈ જ રહ્યા છે, છતાં પણ વધુ ને વધુ સારા કાર્યો થાય એના માટે વધુ એક માહિતી મળીશું। મૂળ વસ્તુ એ છે કે આ ક્રિયાઓ ઘરે થતી છે, પરંતુ આ જે ભાવાત્મક એકતા સમાજમાં છે જ્યારે આ તૂટી રહી છે એવો સમય આવે છે ત્યારે આ પ્રસંગો છે ને નવેસરથી નવી પેઢીને એકતા કેમ અને ભાઈચારો કેમ વધે એ માટેનું મંચ પૂરું પાડવા માટે આ સમિતિ છે એ અભિનંદનને અધિકાર છે।
એકતા અને અખંડિતતા જાળવવા માટે આ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપણે પણ આ જે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એને શુભેચ્છા પાઠવીએ. સાથે સાથે હજી પણ ઘણા બધા સમાજના મોવડીઓ મોજૂદ છે, તો એમનાથી પણ વાત કરીશું. તેઓ શું કહેવા માંગે છે? આજે ધરોહર કચ્છની ભૂમિ જક્ષ મુકામે 17 જેટલા યુગલો ફરી રહ્યા છે, ત્યારે આ 5મા સમૂહલગ્નની અંદરમાં આ સમૂહલગ્ન સમિતિ જે છે એ છેલ્લા 2 મહિનાથી સતત કાર્યરત રહીને એક નાનામાં નાના વર્ગથી માંડીને નાના માણસથી માંડીને એને સમય અને આર્થિકતાને કેમ બચાવ થાય એનો ખૂબ મહેનત અને ખૂબ મહેનત કરીને સારો ભગીરથ કાર્ય પૂર્ણ કર્યો. સાહેબ, તમે સમાજ લેવલે એક અગ્રેસર છો, ત્યારે સામાજિક રીતે કેટલા લોકો આમાં જોડાવા પોતાની રીતે તૈયાર થાય છે અને હજી ન જોડાતા હોય એના માટે તમે શું કહો? બિલકુલ હું એમ કહું કે જોડાવાની તો હવે અત્યારે વાત જ નથી, કારણ કે આગળના વર્ષે આ જ મેદાન ઉપર અમે 51 જોડકા એક સાથે પરણાવ્યા હતા. આ વખતે પણ અમને 17 મળ્યા છે, પણ એની સાથે સાથે ગણેશનગર અને બાજુમાં માંડવી મુકામે પણ સમૂહલગ્ન હોતા ઓછી સંખ્યા થઈ છે. પણ આ જે સમૂહલગ્ન થઈ રહ્યા છે એનો એવો અભિગમ, એવો પ્રચાર પ્રસાર અને લોકોના મનમાં એવી વાત આવી ગઈ છે કે હવે સમય અને આર્થિકતાનો બચાવ કરવો છે, એમાં જોડાવવું. અમારો પણ સમસ્ત કચ્છ મહેસૂરી સમાજને આહવાન છે, સૂચન ને વિનંતી પણ છે કે આવા ભગીરથ કાર્યમાં જોડાય અને પોતાનામાંથી આર્થિકતાનો અને સમયનો બચાવ કરીને પોતાના દીકરાઓ, પોતાની દીકરીઓનો એક શિક્ષણ તરફ આગળ લઈ જાય.